સુરતમાં એક વેપારીએ પૂર્વ પ્રેમિકા મોડેલને ટાર્ગેટ કરીને બીભત્સ ફોટા વાયરલ કર્યા અને એસિડ એટેકની ધમકી આપી હતી. પ્રેમીનો ત્રાસ અહીંયા જ સુધી અટક્યો નહોતો. તેણે પૂર્વ પ્રેમિકાને ટાર્ગેટ કરતી રીલ્સ બનાવી તેનું સતત શોષણ કર્યું હતું. સુરતમાં પ્રેમના નામે વિકૃત માનસિકતાનો નવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વેપારીએ પૂર્વ પ્રેમિકા મોડેલને ટાર્ગેટ કરીને બીભત્સ ફોટા વાયરલ કર્યા અને એસિડ એટેકની ધમકી આપી હતી. લાંબા સમયથી ચાલી આવતી આ હેરાનગતિમાં પીડિતાએ આજે અલથાણ પોલીસ સ્ટેશનમાં 5મી ફરિયાદ નોંધાવી છે. જોકે સુરતી વેપારીએ આ આક્ષેપોને ફગાવ્યા છે અને કહ્યું હતું કે જે ફોટો મેં વાયરલ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે એ 2020થી જ ઇન્સ્ટાગ્રામ ઉપર છે. ફક્ત પૈસા માટે જ મારા વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મિતેશ સંપત જૈન વિરુદ્ધ અગાઉ દુષ્કર્મ, ફાયરિંગ, કાર સળગાવવી અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. છતાં તેનું અભદ્ર વર્તન અને બદલાની ભાવના થંભી નથી, જેના કારણે પીડિતા અને તેના પરિવારમાં ભયનો માહોલ છે. ડુમસ સાયલેન્ટ ઝોનમાં થયેલા ફાયરિંગના વિવાદમાં પણ આ જોડી અગાઉ ચર્ચામાં કેન્દ્રમાં રહી હતી. પોલીસે તાજેતરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ આરોપીની કાયદાના ડર વગરની ગુનાહિત માનસિકતા ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. પીડિતાએ કહ્યું હતું કે હું સુસાઇડ કરી લઉં એ હદે મને હેરાન કરવામાં આવી રહી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે 19મી ફેબ્રુઆરીના રોજ મિતેશે તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા. ફોટાની સાથે તેણે ધમકીભરી કેપ્શન પણ લખી હતી, જેમાં એસિડ એટેકનો ઉલ્લેખ હતો. વારંવારની જાનથી મારી નાખવાની ધમકીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર થતી બદનામીથી કંટાળીને આખરે મક્કમતા બતાવી કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યું છે. મિતેશ સોશિયલ મીડિયાનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યો છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર સતત ટાર્ગેટ કરતી રીલ્સ બનાવીને મૂકે છે. આ રીલ્સમાં તે મને નીચી દેખાડવા અને ડરાવવા માટેના ગંદા ઇશારાઓ તેમજ લખાણોનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર મારી છબી ખરડાય માટે તે જાણી જોઈને વિવાદિત કન્ટેન્ટ અપલોડ કરી રહ્યો છે, જે મારા માટે માનસિક અત્યાચાર સમાન બની ગયું છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે અમારા વચ્ચે વર્ષ 2018થી જે પ્રેમ સંબંધ હતો એ તોડી નાખ્યા બાદ મિતેશ અવારનવાર ફેક આઈડી બનાવીને તેને અને તેના પરિવારને પરેશાન કરતો હતો. ભૂતકાળમાં મિતેશ સામે બળાત્કારની ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે સમાધાન બાદ આ ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી. જોકે હજુ પણ તેની વિકૃત માનસિકતામાં કોઈ જ સુધારો આવ્યો નથી. અલથાણ પોલીસ સ્ટેશનમાં ગત 20 ફેબ્રુઆરી 2025ના રોજ ભોગ બનનાર જે છે એમણે આવીને રજૂઆત કરેલ કે પોતાના ફોટા જે છે એ આ કામના આરોપી મિતેશ સંપતલાલ જૈન દ્વારા પોતાની ઇન્સ્ટાગ્રામની ચેનલ પર અપલોડ કરેલા હોય તે બાબતનું સ્ક્રીન રેકોર્ડિંગ રજૂ કરતા કાયદાકીય રીતે આઈટી એક્ટની કલમ 66 તથા 67 અને 67 એ મુજબ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. અગાઉ પણ કઈ રીતની ફરિયાદ? અગાઉ જે છે આ કામના ભોગ બનનારે અલથાણ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ કરેલ છે. આ ઉપરાંત ઉમરા પોલીસ સ્ટેશન તથા વેસુ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. કઈ રીતની કાયદાકીય કાર્યવાહી? આ કામે જે છે આ કામે ભોગ બનનાર દ્વારા જે વિડીયોગ્રાફિક પુરાવો આપવામાં આવેલ છે તેને પંચનામું કરી કબજેલી એફએસએલમાં મોકલવામાં આવશે અને પુરાવો મળતા જે છે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે. એમાં મોડલે એક ફરિયાદ કરેલી છે કે એના ઉપર મેં એસિડ એટેક કરવાની ટ્રાય કરું છું અને પ્લસ એના ફોટો વાયરલ કરું છું. મેં એને કોઈ બી એસિડ એટેકની ધમકી આપી નહીં. અગર એની પાસે કોઈ બી એસિડ એટેકની મેં ધમકી આપી હોય, મારી કોલ રેકોર્ડિંગ હોય યા મારા કોઈ બી મેસેજ હોય તો એ પોલીસમાં પુરાવા આપે. એની પાસે કોઈ પુરાવા છે નથી. પ્લસ એને એક મૂકેલું છે કે ભાઈ મેં એના ફોટો વાયરલ કરું છું. મેં એના કોઈ બી ફોટો વાયરલ કર્યા નથી. એના ફોટો પહેલાથી ઇન્સ્ટાગ્રામ પર 2020થી ઢગલા ફોટો એને જે પડાવેલા છે ફોટોગ્રાફરથી એ લોકોએ મૂકેલા છે ને હજારો લોકોએ એને શેર કરેલા છે ને નોર્મલ વ્યક્તિ માધ્યમથી મેં બી એને નોર્મલી શેર કર્યું છે ને મને જ્યારે લાગ્યું કે આ ખોટું છે એટલે મેં એને પાછું અનસેન્ડ કરી નાખ્યું 1 કલાકમાં. તો એ વિરુદ્ધમાં એને અલથાણ પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર નોંધ કરાવી છે. આગળ પણ ફરિયાદ થઈ હતી, કેમ તમારી વિરુદ્ધ વારંવાર ફરિયાદ થાય? આ જૂની અદાવત લઈને મને હેરાન પરેશાન કરવા માટે ખાલી અરજી ને એફઆઈઆર આ 2 વસ્તુ, આ ને એની બેન બંને બધા પોલીસ સ્ટેશનમાં જઈને મારા વિરુદ્ધ ખાલી અરજી ને એફઆઈઆર આવે. એમની પાસે કોઈ બી પુરાવો નહીં હોય, ખાલી અરજી એફઆઈઆર આપ્યા જ કરે છે મને ખાલી પરેશાન કરવા. કેટલા દિવસ જેલમાં? મેં 22 દિવસ જેલમાં હતો. હવે કયા પ્રકારની લડાઈ લડશો? જે લીગલી જે પ્રોસેસ હોય એ હિસાબે મેં લડત લડીશ કોર્ટમાં. મારી પાસે જે પુરાવા છે એ પુરાવા. हाँ, ये मितेश संपत जैन जो जिनसे मेरी मित्रता थी और 2024 में मैंने इनके ऊपर रेप केस किया था, जिसके लिए इनके ऊपर जिनसे ये जेल भी गए थे और जेल से आने के बाद भी इनका लगातार टॉर्चरिंग, परेशान करना आज तक जारी रहा है.
मैंने बीच में कितनी सारी कंप्लेन एफआईआर भी की हुई है, जिससे अभी बीच में आपने सुना होगा कि उन्होंने हमारी गाड़ियाँ जला दी थी घर की, तो उसके अगेंस्ट भी हमने कंप्लेन की हुई है। अभी एक आज वापस से मैंने कंप्लेन की है जिसमें उन्होंने अपने इंस्टाग्राम अकाउंट पे मेरे न्यूड फ़ोटोज़ वायरल किए हैं और मुझे एसिड अटैक की धमकी दी है और इस तरह से उनका परेशान करना जारी है। क्या मांगे आपकी? मेरी यही मांग है कि हमें जल्दी से जल्द न्याय दिया जाए। मेरी और मेरी फैमिली हम सब बहुत परेशान हैं। वो मुझे टॉर्चर इतना कर दिया है कि अब अगर न्याय नहीं मिला तो अब मेरे पास सुसाइड करने के अलावा और कोई रास्ता नहीं है। किस तरह से ऑडियो वायरल? हाँ, ऑडियो किस तरह से वायरल हुआ, क्या कुछ? ऑडियो में उन्होंने एक ऑडियो वायरल किया है जिसमें वो मेरी वॉइस है ही नहीं, उन्होंने वो डमी वॉइस बनाकर मुझे मतलब परेशान करने के लिए ये सारी चीज़ें वो कर रहे हैं, बदनाम करने के लिए। क्या कुछ मांगे आप? कितना परेशान कर रहे हो? उन्होंने मुझे बहुत ज़्यादा परेशान कर दिया है। मतलब मैं किस तरह से कितना परेशान हो जाऊँ और मैं खुद से सुसाइड कर लूँ, इस हद तक उन्होंने मुझे परेशान कर दिया है।